શક્તિ પ્રદર્શન કરી રોડ શો કર્યા બાદ જાહેર સભાને સંબોધન કર્યા બાદ CR પાટીલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે। આવો જોઈએ વિગતે। નમસ્કાર, હું છું માની, આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ। નવસારી લોકસભા બેઠક પરથી આજે CR પાટીલ ચૂંટણી ફોર્મ ભરશે। વાજતે ગાજતે શક્તિ પ્રદર્શન સાથે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। પાટીલની ઉમેદવારીમાં જરાય કચાશ ન રહે તે માટે જિલ્લા ભાજપ દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવ્યા છે। નવસારી બેઠકમાં સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે। નવસારી લોકસભા બેઠક પરથી CR પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી સીટ છે। અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે। ત્યારે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે। નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે। ભાજપને આ સીટ ફરી એકવાર જીતવાની આશા છે। આ બેઠકની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો 2019ની ભાજપના ઉમેદવાર CR પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,86,668 મતોથી હરાવ્યા હતા। નવસારી અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતી હતી। નવસારી લોકસભામાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે। આ બેઠક પર સુરત જિલ્લાની લિંબાયત, ઉધના, મજુરા અને 84 વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવીને મળીને કુલ 7 વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું છે। આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિની ભારત કહેવામાં આવે છે। અહીં સુરતના 60 અને નવસારીના 40% મતદારોનો સમાવેશ થાય છે। કોળી મતદારોની સંખ્યા સૌથી વધુ છે, જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે। આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે। નવસારી લોકસભા મત વિસ્તારમાં 17,64,622 મતદાતાઓ છે, જેમાં 7,92,480 મહિલાઓ છે અને 9,72,090 પુરુષ મતદાતાઓ છે। આવી જ માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।